ચાલો આજે ખેતીની દુનિયામાં ડોકિયું કરીએ. અહીં એક એવો નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. વાત એક એવા પાકની છે જે ખેતરોનો દેખાવ તો બદલી જ રહ્યો છે, પણ સાથે સાથે ખેડૂતોના નફાનો રંગ પણ બદલી રહ્યો છે. જરા વિચારો, ખેતરોમાં લહેરાતા ઘઉંનો પાક સોનેરી નહીં પણ કોઈ બીજા જ રંગનો હોય તો? આ કોઈ કોરી કલ્પના નથી, આ એક હકીકત છે જે ભારતીય ખેતીમાં હવે આકાર લઈ રહી છે. તો આ કોઈ ખાલી વિચાર નથી. ભારતના ખેતરોમાં ખરેખર પાકનો એક નવો રંગ જોવા મળી રહ્યો છે, અને આ કૃષિ ક્ષેત્ર માટે એક નવી જ દિશા ખોલી રહ્યું છે. આ આખી વાતની શરૂઆત થઈ હતી કાળા ઘઉંથી. યાદ છે? થોડા સમય પહેલાં જ કાળા ઘઉં બજારમાં આવ્યા અને ખેડૂતો માટે આવકનો એક નવો રસ્તો ખોલી આપ્યો. અને હવે કાળા ઘઉંની એ જ સફળતા પછી વાર્તા આગળ વધી છે વાદળી ઘઉં સુધી. ખેડૂતો હવે આ નવા રંગના ઘઉં તરફ વળી રહ્યા છે. ચાલો આ વિશે થોડું ઊંડાણમાં સમજીએ. અત્યારે આ નવી ક્રાંતિ મુખ્યત્વે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના ભદોહી જેવા વિસ્તારોમાં જોવા મળી રહી છે. ત્યાંના ખેડૂતો આ નવા પાકને અપનાવી રહ્યા છે અને સાચું કહું તો સારા પરિણામો પણ મેળવી રહ્યા છે. તો પછી સૌથી મોટો સવાલ એ જ છે કે ખેડૂતો પોતાના જૂના પરંપરાગત ઘઉં છોડીને આ વાદળી ઘઉંની ખેતી શા માટે કરી રહ્યા છે? આની પાછળનું મુખ્ય કારણ શું છે? જુઓ, આખી વાત આવીને ઊભી રહે છે નફા પર. પરંપરાગત ઘઉંના જે સામાન્ય ભાવ મળે છે એની સરખામણીમાં વાદળી ઘઉંના ભાવ પ્રીમિયમ છે, એટલે કે ઘણા વધારે. અને એટલું જ નહીં, હવે તો વિદેશમાંથી પણ એના ઓર્ડર આવવા લાગ્યા છે, કારણ કે ત્યાં પણ એની ડિમાન્ડ વધી રહી છે. એટલે એક વાત તો સાફ છે, વાદળી ઘઉંની ખેતી ખેડૂતો માટે એક મોટો આર્થિક ફાયદો બની રહી છે. એમના માટે આ એક નફાકારક સાહસ છે જે એમની આવકમાં સારો એવો વધારો કરી શકે છે. સારું, તો ખેડૂતોના ફાયદાની વાત તો થઈ ગઈ, પણ આપણા જેવા ગ્રાહકોનું શું? તો ચાલો એના પર નજર કરીએ, કારણ કે આ ઘઉંનો માત્ર રંગ જ ખાસ નથી, એના હેલ્થ બેનિફિટ્સ પણ એટલા જ જબરદસ્ત છે. અને આ વાતને વધુ વજન આપવા માટે ઇન્દોરના અનાજ નિષ્ણાત આશુતોષ વર્માનું કહેવું છે કે આ ઘઉં સ્વાસ્થ્ય માટે ખરેખર ફાયદાકારક છે. એમણે જે કહ્યું એના પર એક નજર કરીએ. તો સાવ સરળ ભાષામાં કહીએ તો આ ઘઉં કોલેસ્ટ્રોલ, બ્લડ શુગર અને શરીરમાં રહેલી વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે. અને આ જ કારણ છે કે જે લોકો સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે એમનામાં આ ઘઉંની લોકપ્રિયતા વધી રહી છે. હવે મનમાં એવો સવાલ થાય કે શું આ ખાસ ઘઉંને ઉગાડવાની રીત પણ કંઈક ખાસ હશે? અને પછી એનો ઉપયોગ કઈ રીતે થતો હશે? ચાલો એની ખેતીથી લઈને એના ઉપયોગ સુધીની આખી સફર સમજીએ. અને અહીં સૌથી સારી વાત એ છે કે આને ઉગાડવા માટે કોઈ અલગ કે ખાસ પદ્ધતિની જરૂર નથી. જેમ સામાન્ય ઘઉં ઉગાડાય છે, બસ એ જ રીતે. અને પાક તૈયાર થઈ જાય પછી એનો ઉપયોગ બ્રેડ અને બિસ્કિટ જેવી રોજિંદી ખાવાની વસ્તુઓ બનાવવામાં થાય છે. તો આ બધી ચર્ચાના અંતે ચાલો એ જોઈએ કે આ નવો ટ્રેન્ડ ખેતીના ભવિષ્ય માટે શું ઇશારો કરી રહ્યો છે. શું આ માત્ર એક નાનકડો પ્રયોગ છે કે પછી કોઈ મોટા બદલાવની આ શરૂઆત છે? વાદળી ઘઉં એ માત્ર એક પાક નથી, એ કૃષિ ક્ષેત્રમાં આવનારી નવીનતાનું પ્રતીક છે. એ બતાવે છે કે હવે ખેતી ઉચ્ચ મૂલ્યવાળા એટલે કે વધુ કિંમત આપતા પાકો તરફ આગળ વધી રહી છે. ભવિષ્યની ખેતી વધુ ખાસ અને વધુ નફાકારક બની શકે છે. અને અંતમાં આ બધું આપણને એક ખૂબ જ મહત્વના સવાલ પર લાવીને ઊભું રાખે છે. શું એવું બની શકે કે ભવિષ્યમાં આપણા ખેતરો અને આપણી થાળીઓ આવા જ કંઈક અલગ, રંગબેરંગી અને ખાસ પાકોથી ભરાઈ જાય? આ નવીનતા આપણા ખોરાક અને ખેતીના ભવિષ્યને કેવી રીતે બદલશે એ જોવું ખરેખર ખૂબ જ રસપ્રદ રહેશે.